સુરત જિલ્લાના 84 તાલુકાના મોરા ગામના ખારીકાંઠા વિસ્તારમાં મળમૂત્ર મિશ્રિત ગંદુ પાણી છોડવાથી ખારીકાંઠામાં હજારો માછલીઓના મોત, ગંભીર પર્યાવરણીય પ્રદૂષણ। સુરત જિલ્લાના 84 તાલુકાના મોરા ગામ નજીક ખારીકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર ઔદ્યોગિક વિસ્તારમાંથી મળમૂત્ર તથા કેમિકલ મિશ્રિત અત્યંત ગંદા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। આ કારણે ખારીકાંઠાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નહીવત થઈ ગયું છે અને પાણીનો રંગ કાળો પડી ગયો છે, જેના પરિણામે આજરોજ સવારથી અનેક પ્રજાતિની હજારો માછલીઓ તણાઈને કાંઠે આવી અને મૃત્યુ પામી છે। સ્થાનિક ખેડૂતો તથા માછીમારોના જણાવ્યા અનુસાર આવી ઘટના છેલ્લા ઘણા સમયથી વારંવાર બની રહી છે, જેના કારણે ખારીકાંઠાનું જળજીવન લગભગ નાશ પામ્યું છે। આ ઉપરાંત આ ગંદા પાણીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે થતા પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે ગ્રામજનો તથા પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક પ્રશાસનને ગંભીર પ્રદૂષણની તપાસ કરી દૂષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ખારીકાંઠાને પ્રદૂષણ મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી છે। આ ઘટના પર્યાવરણના સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે અને વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે।